જય માતાજી મિત્રો, ઘણા બધા મિત્રોને પ્રાઇવેટ ધંધો કરવો હોય છે, પણ તેમને ખબર નથી હોતી કે ક્યાં ધંધો ખોલવો અને ક્યાં નહીં. હવે તમારી પાસે 10-15 હજાર રૂપિયા છે અને તમે મન ફાવે ત્યાં લારી કે કોઈ પણ વસ્તુ ત્યાં કરી નાખી. હવે ત્યાં કોઈ પબ્લિક એટલી બધી આવતી જતી નથી. હવે તમે મહિનો 15 દી દુકાન ચાલુ રાખી અને પછી અંતે બંધ કરવાનો વારો આવે છે. તો મિત્રો, તમે કોઈ પણ ધંધો કરો તો પહેલાં લોકેશન અવશ્ય જુઓ. લોકેશન જોયા પછી તમને 1-2 દિવસ તમે ત્યાં ચક્કર મારો કે હા અહીંયા પબ્લિક આવે છે, તો એવા જગ્યાએ તમે ધંધો શરૂ કરો તો 100% એ ધંધો સફળ થશે. પણ મિત્રો, એમનામ આંખું મીસીને કોઈ પણ બિઝનેસ જે દુકાનનો છે કે કોઈ સબ્જીનો છે એમનામ ધંધો કરવાનો નહીં, નહીંતર તમારા પૈસા એમાં ડૂલ થશે. બીજો નંબરમાં કે તમારી પાસે કમસે કમ 10,000 રૂપિયા હોય તો તમને હું એક નાનો એવો બિઝનેસ બતાડું છું. એ બિઝનેસ આ પૂરો વિડીયો જોજો, તમને ખબર પડી જશે. જો તમારી પાસે 10,000 રૂપિયા હોય તો તમને આ બિઝનેસ કરી શકો છો આરામથી, તમે ભણેલા હો કે ના હો. હવે કોઈ કંપની વિસ્તાર હોય, કોઈ ઓફિસ વિસ્તાર હોય, કોઈ શાળા કોલેજ વિસ્તાર હોય કે કોઈ બસ સ્ટેન્ડ રોડ હોય, હવે આવી જગ્યાએ તમે જો તમારી પાસે લાંબુ બજેટ છે નહીં, તમારી પાસે 10,000, 10-12 હજાર રૂપિયા છે, તો તમે પ્રાઇવેટ ધંધો કરવા માંગો છો, તો એ 10-12 હજારથી પણ તમે સારી એવી કમાઈ કરી શકો છો. તમે ચાની લારી બનાવો. ચાની લારીમાં જાજો કોસ્ટ નથી આવતો. ચાની લારીમાં તમે કમસે કમ સવારથી સાંજ સુધીમાં માનો કે તમે 100 પ્યાલી વેચી તો તમે 5 રૂપિયા એક પ્યાલીએ મળ્યા તો બી તમને 500 રૂપિયા આરામથી મળી જશે. હવે એની પાછળ કે જે કોઈ માણસ ચા પીવા આવે તે કોઈના કોઈ વસ્તુ ખાતા હોય છે, ગુટકા પાણી કે મસાલા કોઈ પણ વસ્તુ લેતા હોય છે, પાણીની બોટલ છે, તો આ બધું પણ તમે સાઈડમાં થોડું થોડું રાખો. પાણીની બોટલમાં પણ તમને ખબર જ હશે, કારણ કે 7 રૂપિયાની બોટલ 10 રૂપિયામાં વેચાય છે, એટલે એમાં પણ સારો એવો નફો છે. તો તમે કોઈ પણ સારા એવા વિસ્તારમાં તમે કે જ્યાં પબ્લિકની અવર જવર પૂરા દિવસ રહેતી હોય, હવે એવા વિસ્તારમાં તમે આવી નાની એવી ચાની લારી કરો તો તમારો ધંધો સારામાં સારો ચાલશે. હવે એના માટે મેં એક કેલ્ક્યુલેટ કર્યું છે, હું તમને કહી દઉં કે કમસે કમ તમારી પાસે 10,000 રૂપિયા હોય તો તમે આરામથી આ ધંધો કરી શકો છો. હવે એના માટે તમારે ગેસ સિલિન્ડરનું આપણે કમસે કમ 3,000 રૂપિયા ગણી લઈએ કે ગેસ સિલિન્ડરના આપણે 3,000 થશે. આમ તો તે આપણા ઘરે એકાદો બાટલો ગેસ સિલિન્ડરનો તો હોય જ છે, પણ આ તો કદાચ બાય ચાન્સ ન હોય તો તમે 3,000 જેવું ગણી શકો છો. હવે ચા બનાવવાના વાસણોને આપણે 1,000 રૂપિયા રાખીએ છીએ કે ચલો 1,000 રૂપિયા થશે. 1,000 તો ના થાય, પણ આપણે 1,000 માનીને ચાલીએ. પછી બીજું છે કપ, ચમચી, ડબ્બા, આ બધું તો હોય જ છે, પણ છતાં આપણે તેના 1,000 રૂપિયા કરી નાખીએ. પછી ચાય પત્તી, દૂધ, હવે એનો સ્ટોક એટલે આપણે એના 2,000 રૂપિયા ગણી લઈએ. બિસ્કિટ છે, ખાખરા છે નાસ્તા માટે, બિસ્કિટ ખાખરા નાસ્તા માટે તમે 2,000 રૂપિયા ગણી લો. મિત્રો, ચાની સાથે તમે આવા બિસ્કિટ છે, ખાખરા છે, આ પણ બધું રાખશો તો એ પણ ચાલશે, તો એનો નફો તો અલગ જ છે. ચાના તો તમને 100 પ્યાલી વેચી તો 500 રૂપિયા તો બની જ ગયા છે, પણ 100 પ્યાલીને સારો એવો વિસ્તાર હશે તો તમને જાજા મળશે. તો મિત્રો, બિસ્કિટ ખાખરાના આપણે 2,000 રૂપિયા ગણી લીધા છે. અન્ય ખર્ચો 1,000 રૂપિયા આપણે ગણી લઈએ. હવે કુલ ટોટલ થઈ ગયો 10,000. તો તમારી પાસે 10,000 રૂપિયા હોય તો તમે આરામથી એક ચાની લારી કરી શકો છો. અને મિત્રો, તમે એમાંથી કમસે કમ હું મારા દિમાગ પ્રમાણે કહું છું, કમસે કમ તમે 30,000 થી 40,000 રૂપિયા આરામથી કમાઈ શકો છો. તમે નોકરી કરવા જશો તો તમને 10,000 જ પગાર આવશે. પણ હા મિત્રો, લોકેશન પહેલું, લોકેશન સારું હોવું જોઈએ તો જ
પ્રાઇવેટ ધંધો તમે કોઈ પણ કરો પણ લોકેશન પબ્લિકની અવર જવર આવવી જોઈએ, બાકી તમારો ધંધો નહીં ચાલે, એ પૈસા તમારા લૂલ જ થશે. એટલા માટે તો મિત્રો વિડીયો તમને કેવો લાગ્યો, સારો લાગ્યો હોય તો લાઈક કમેન્ટ શેર કરજો. અને આવતા બીજા વિડીયોમાં આપણે શાકભાજી કે સબ્જી વિશે એક વિડીયો આ રીતનો બનાવીને હું તમને આપીશ. જો તમે એ પણ ધંધો કરવા માંગતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, તાકે બીજો વિડીયો જે હું સબ્જીનો બનાવું એ તમારા સુધી પહોંચી શકે. તો જય માતાજી, લાઈક કમેન્ટ શેર કરતા રહેજો. મળીશું બીજા વિડીયોમાં, ત્યાં સુધી સૌને જય માતાજી.